હવે આગળ વાત આરોગ્ય કર્મચારીઓની સામે સરકાર લડી લેવાના મૂડમાં છે। રાજકોટ જિલ્લામાં 217 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા। ચેતવણી બાદ પણ ફરજ પર હાજર ન થતા છૂટા કરવામાં આવ્યા છે। આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અને અડગ છે, તો બીજી તરફ સરકાર પણ નમતું જોખવા માટે નથી તૈયાર। ત્યારે રાજકોટમાં કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ જિલ્લામાંથી 217 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। સરકારે ચેતવણી આપી હતી, ત્યારબાદ પણ ફરજ ઉપર હાજર ન થનારા જે કર્મચારીઓ હતા તેમને છૂટા કરવામાં આવ્યા છે। કુલ 217 કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। તો આરોગ્ય કર્મચારીઓની હડતાલ હવે ડખે ચડી ગઈ છે। અમદાવાદ અને ખેડાના આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ પરત ફર્યા હોવાનો દાવો છે। આ બંને જિલ્લાના આરોગ્ય અધિકારીઓનો દાવો છે કે કર્મચારીઓ પરત ફર્યા છે। આરોગ્ય કર્મચારીઓના દાવાને કર્મચારી મહાસંઘે ફગાવ્યો છે। હડતાલ યથાવત હોવાનો આરોગ્ય કર્મચારી મહાસંઘનો દાવો છે। કેટલાક દુશ્મનો ભ્રામક વાત ફેલાવતા હોવાનો મહાસંઘનો છે દાવો। आज रोज हमारा अमदावाद जिला में कुल 158 मल्टीपर्पज हेल्थ वर्कर, 70 फीमेल हेल्थ वर्कर और 27 मल्टीपर्पज हेल्थ सुपरवाइजर जे अचोक्कस मुद्दतनी हड़ताल पर जोड़ायेला था, ये तमाम आज रोज आरोग्य सेवा में परत फरेल छे। हमारा खेड़ा जिला पंचायत आरोग्य शाखा तमाम कर्मचारीओ सेवा पर परत आवी गयेला छे अने हवे हड़ताल पर नथी अने जे आरोग्य सेवाओं हती ए पूर्ववत कार्यान्वित करवामां आवेल छे। जे जिल्लाओना जे जिल्ला प्रमुखो छे एना कर्मचारीओ ऑलरेडी अहीं गांधीनगर सेक्टर सावणी खाते हाजर ज छे अने हाजर ज रहेवाना छे। तो ई मेसेज अने ई जे माहिती आपी छे ई तद्दन झूठी अने गलत छे। अमारो अचोक्कस मुदतनी हड़ताल शरू ज छे अने शरू ज रहेवानी छे ज्यां सुधी अमारा आ બે પ્રશ્નો બાબતના ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ છે।